નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 4 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો વિશ્વ માટી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 5 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે। તો વિશ્વ માટી દિવસ 5 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે દર વર્ષે। આની થીમ તો કે વિશ્વ માટી દિવસ 2024 ઝુંબેશ જમીનની સંભાળ, માપણી, દેખરેખ અને વ્યવસ્થાપન, આવી કંઈક આની થીમ છે। જ્યારે વિશ્વ માટી દિવસના ઇતિહાસની વાત કરીએ તો તંદુરસ્ત જમીન મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને માટી સંસાધનના ટકાઉના વ્યવસ્થાપનને હિમાયત કરવા માટેના સાધન તરીકે દર વર્ષે 5 ડિસેમ્બરે યોજવામાં આવે છે। અને આ વખતે આની 10મી આવૃત્તિ છે, જે તો કે થાઈલેન્ડ ખાતે આનું આયોજન થઈ રહ્યું છે। તો યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ સોઇલ હેલ્થ કાર્ડ કરીને એક હેલ્થ કાર્ડ પણ આવે છે માટી માટે, જે તો કે 19 ફેબ્રુઆરી 2015ના રોજ નરેન્દ્ર મોદીએ રાજસ્થાન ખાતેથી લોન્ચ કર્યું હતું। તો આ એક ટાઈપનું કાર્ડ છે, તો આ યાદ રાખવી। અને 5 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ પણ ઉજવવામાં આવે છે। તો બંને દિવસો યાદ રાખવા। ત્યારબાદ ડિસેમ્બરના દિવસો જોઈએ તો 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ, 2 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ, 2 ડિસેમ્બરે બીજો દિવસ કે ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, જ્યારે 3 ડિસેમ્બર વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ અને 4 ડિસેમ્બર ભારતીય નૌકાદળનો દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ દિવસો પર યાદ રાખવા। ત્યારબાદ કયો દેશ એશિયન અને પેસિફિક 2024 માટે ASSA ગુડ પ્રેક્ટિસ એવોર્ડ જીત્યા છે? તો ભારતે જીત્યા છે આ એવોર્ડો। તો ભારતે એશિયન અને પેસિફિક 2024 માટે ASSA ગુડ પ્રેક્ટિસ એવોર્ડ જીત્યા। શા માટે આપ્યા તો જોઈએ। તો ભારતે એશિયન પેસિફિક 2024 માટે પ્રતિષ્ઠિત ASSA ગુડ પ્રેક્ટિસ એવોર્ડ, જેનું એનાયત કરવામાં આવ્યું હતું, જે તો કે સાઉદી અરેબિયાના રિયાદમાં આયોજિત એક પ્રાદેશિક સામાજિક સુરક્ષા ફોરમમાં આનું જે ટૂંકમાં ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યોરિટી એસોસિએશન દ્વારાના પ્રમુખ છે મોહમ્મદ અઝમાન દ્વારા આને ભારતને એનાયત કરવામાં આવ્યો છે। તો યાદ રાખો, ભારતને એક એવોર્ડ મળ્યો। જ્યારે ભારતને શા માટે મળ્યો? તો ભારતે EPFO ને દેશમાં સામાજિક સુરક્ષા પ્રણાલીમાં સુધારા, વૃદ્ધિ કરવા અને તેમના સતત પ્રયાસો માટે પ્રતિષ્ઠિત ASSA ગુડ પ્રેક્ટિસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। તો આ ASSAનું ફૂલ ફોર્મ તો કે ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યોરિટી એસોસિએશન થાય છે। તો ફૂલ ફોર્મ પર યાદ રાખવું, એવો કંઈક એવોર્ડ મળ્યો છે ભારતને। ત્યારબાદ તાજેતરમાં કયો દેશ માર્શલ લો લગાડી અને થોડી વારમાં જ રદ કરી દીધું છે? તો આવું સાઉથ કોરિયાએ કર્યું છે। કારણ કે તો સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુંગ એઓલે સિયોલના જે શેરીઓમાં ભારે શસ્ત્ર દળ અને સૈનિક મોકલવા બદલ સંભવિત મહાભિયોગ સામે, એટલે ટૂંકમાં તેની સામે મહાભિયોગ લાગ્યો હતો, આ ભાઈએ માર્શલ લો લગાડ્યો અને પાછી ત્યાંની સંસદે આ માર્શલ લોને રદ પણ કરી દીધો। તો યાદ રાખો, જેમાં માર્શલ લોને ચોંકાવનારી ઘોષણા દેશના ભૂતપૂર્વ સૈન્ય સમર્થિત સુખાસખારી યાદમાં આપવામાં આવે છે। અને માર્શલ લો એટલે તો કે દેશની જે બંધારણને સ્થગિત કરવું અથવા તો નાગરિકોની શાસન જગ્યાએ સૈન્ય શાસન લગાડે, જેમાં તમામ કામ લશ્કરીના હાથમાં હોય, લશ્કરી કે એમ કરવાનું હોય, ધરપકડ પર બધી ઈજા હોય, ઉડાડી પડે કોકને। તો યાદ રાખો માર્શલ લો માટે ભારતની બંધારણમાં એક આર્ટિકલ આપવામાં આવ્યો છે। તો કયો આર્ટિકલ છે જેને માર્શલ લો તરીકે ઉલ્લેખ નથી બંધારણમાં, કયા શબ્દ તરીકે ઉલ્લેખ છે બધી કોમેન્ટ કરો। જ્યારે દક્ષિણ કોરિયાની વાત કરીએ તો કેપિટલ સિયોલ છે, ચલણ તો કે દક્ષિણ કોરિયાન છે, અને રાષ્ટ્રપતિ તો કે યુન સુંગ એઓલ છે। તો યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ કયા દેશની નંદી નંદેતવાહને પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે? તો નામીબિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે। તો નામીબિયાએ નંદી દૈત્યવાહનને પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટ્યા છે। અને નામીબિયાને શાસન સ્વાપોમાં પક્ષના નેતુમ્બો નંદી નાદેતવાહ પ્રમુખ તરીકે ચૂંટાયા છે, અને તે દેશની પ્રથમ મહિલા નેતા હશે। તો યાદ રાખવી આ ચોંકાવનારી માહિતી। જ્યારે નામીબિયાની વાત કરીએ તો મૂડી તો કે વિન્ટલ હોક છે, ચલણ તો કે નામીબિયા ડોલર છે, મૂડી એટલે અહીંયાનું કેપિટલ વિન્ટલ હોક છે નામીબિયાનું, અને ચલણ તો કે નામીબિયા ડોલર છે। તો યાદ રાખવી આ માહિતી।
ત્યારબાદની થોડીક નિયુક્તિના પ્રશ્નો જોઈ લે તો શ્રીલંકાના પીએમ હમણાં જ બન્યા હતા હરિની અમરસુયા, જ્યારે પ્રેસિડેન્ટ અનુરાગ કુમાર દિસનાયક બન્યા હતા. ફ્રાન્સના પીએમ તો કે મિશેલ બોર્નિયન, જ્યારે અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલામજીદ તેબુન બન્યા હતા. થાઇલેન્ડના પીએમ પેન્ટાગનના સિનાવાત્રા, ટુનિશિયાના પીએમ કામિની મંદોદરી, એસ્ટોનિયાના પીએમ કિસ્ટન મિશેલ બન્યા હતા. જ્યારે ઈરાનના પ્રમુખ મિશેલ પેલેસ્ટિયોન બન્યા હતા. જાપાનના પીએમ શિગેરુ દોશીવા, જ્યારે નેધરલેન્ડના પીએમ ડીક સુફ બન્યા હતા. અને ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ પ્રબોધ સુબિયાન્ટો બન્યા હતા. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ કયા ભારતીય મૂળના કલાકારને ટર્નર પુરસ્કાર જીત્યો છે? તો કે જસલીર કૌરને ટર્નર પુરસ્કાર જીત્યો છે. તો ભારતીય મૂળના કલાકાર ટર્નર પુરસ્કાર જીત્યો કોણે? તો કે જસલીર કૌરે, જે તો કે 38 વર્ષની ઉંમરે કૌર આ વર્ષના પુરસ્કાર માટે સર્વશ્રેષ્ઠ નાની વયથી નોમિનેટ હતા, અને જેને તો કે 25,000 રોકડ પુરસ્કાર આપવામાં આવશે ડોલર ટાઈપમાં. અને આ વર્ષનો ઇનામની 40મી વર્ષગાંઠ છે, 40મી આવૃત્તિ છે. કોને મળશે? તો કે 38 વર્ષના જસલીર કૌરને મળશે. અને સોશલિસ્ટ કરાયેલ અન્ય કલાકારોમાં પીઓ અબ્દાલ, ક્લાઉટેડ જોન્સ, બીજાના નામ નથી યાદ રાખવાના. આપણને આ માહિતી જસલીર કૌર વિશે, કારણ કે ભારતીય મૂળના છે. ત્યારબાદ ટર્નર પ્રાઇઝની વાત કરીએ તો તેની સ્થાપના 1984માં થઈ હતી. અને આ પુરસ્કાર દર વર્ષે બ્રિટિશ કલાકારને કામ અને તેમની માટે આપવામાં આવે છે. અને આ પુરસ્કાર અગાઉ વિજેતાઓમાં બ્રિટિશ ભારતીય શિલ્પકલા અનીશ કપૂરનો પણ સમાવેશ થાય છે. તો યાદ રાખવા બંને વ્યક્તિઓને. ત્યારબાદના થોડાક એવોર્ડો જોઈ લે તો કે શો પ્રાઇઝ મળ્યો હતો શ્રીનિવાસ આર કુલકર્ણીને, સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ સ્કિંક બોટને, ટ્યુરિંગ પ્રાઇઝ 2023 અવી વિગડાસને, ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 જેની એપનબેગને કાયરોસ માટે, વ્યાહટલી ગોલ્ડ એવોર્ડ જે પૂર્ણિમા દેવી બર્બરને મળ્યો હતો, 2024નો લસુ મહારાજ એવોર્ડ પંડિત રાજેન્દ્ર ગંગાનાઈને, ગોલ્ડ મેડ એન્વાયરમેન્ટ પ્રાઇઝ 2024 અલોક શુક્લાને, ક્રિસ હ્યુમેનિટેરિયન એવોર્ડ રતન ટાટાને, જ્યારે 2023નો બિલ ગેટ્સને મળ્યો હતો, વર્લ્ડ પ્રેસ ફોટો 2024 મોહમ્મદ સાલેમને, જ્યારે મારિયા વિક્ટોરિયા જુઆલને તો કે એસર્ટિયન ગાર્ડિયન નર્સ એવોર્ડ 2024 મળ્યો છે. જ્યારે ફિલિપ્સ નોયલ્સ જે સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જીત્યો, સમતાન હાર્વે જે એનું ઓર્બિટર માટે બુકર પ્રાઇઝ મળ્યો છે. તો યાદ રાખવી આ માહિતી. તો અર્થતંત્રને વેગ આપવા માટે કઈ રાજ્ય સરકારે મિશન અરુણ હિમવતી શરૂ કર્યું છે? તો અરુણાચલ પ્રદેશે આ મિશન અરુણ હિમવીર શરૂ કર્યું છે. તો યાદ રાખવું. તો અર્થતંત્રને વેગ આપવા માટે અરુણાચલ પ્રદેશ સરકારે મિશન અરુણ હિમવીર શરૂ કર્યું છે. આ તો કે અરુણાચલ પ્રદેશના જે કૃષિ અને બાગાયતી ઉત્પાદકો માટે જે બજાર સાથે જોડવા અને વધારા માટેની રાજ્ય સરકારે શુક્રવારે જે મુખ્ય પ્રધાન પેમા ખાંડુની હાજરીમાં જે એગ્રીકલ્ચર માર્કેટિંગ બોર્ડ અને ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ખાતે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરી આ મિશન શરૂ કર્યું છે. આનું નામ તો કે મિશન અરુણ હિમવીર શરૂ કર્યું છે. તો યાદ રાખવું. પ્રશ્ન આવી રીતના આવશે કે મિશન અરુણ હિમવીર શેના માટે છે? તો કે અરુણાચલ પ્રદેશની અર્થતંત્રને વેગ આપવા માટેનું છે. તો યાદ રાખવી એટલી માહિતી. જ્યારે અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો કેપિટલ ઈટાનગર છે અને સીએમ તો કે પ્રેમા ખાંડુ છે. ગવર્નરની વાત કરીએ તો કેવલિય ત્રિકમ પિનારાઈ વિજયન છે. તો યાદ રાખવી આ માહિતી અરુણાચલ પ્રદેશ વિશે. ત્યારબાદની વાત કરીએ તો 43મી જુનિયર નેશનલ ખોખો ચેમ્પિયનશિપ જે છોકરાઓ અને છોકરીઓ બંનેની 2024-25 કયા રાજ્યએ જીતી છે? તો મહારાષ્ટ્ર સરકારે આ જીતી છે. તો 43મી જુનિયર નેશનલ ખોખો ચેમ્પિયનશિપની વાત કરીએ, જે જુનિયર નેશનલ ખોખો ચેમ્પિયનશિપ મહારાષ્ટ્રે ડબલ ગોલ્ડ મેડલ જીત્યા છે. આનું આયોજન તો કે અલીગઢ ખાતે 29મી નવેમ્બર ખાતે થઈ હતી. મહારાષ્ટ્રની છોકરીઓ અને છોકરાઓની ટીમે શુક્રવારે અહીં પૂર્ણ થયેલી 43મી જુનિયર નેશનલ ખોખો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ બંનેમાં જીત્યા છે. તો યાદ રાખવી આ માહિતી. અને છોકરાઓની ટીમમાં આ સતત 19મો ગોલ્ડ મેડલ છે અને આ સ્પર્ધા તેમને કુલ 35 મેડલો સાથેની વિજેતા છે. તો આ સ્કોર છે. તો યાદ રાખવી આ માહિતી પર.
ત્યારબાદ ખોખોને લગતું થોડુંક જોઈ લઈએ તો કે એમાં ખેલાડી તો કે 9 હોય છે, જેમાં ભારત 2025માં જે ખોખો વર્લ્ડ કપની યજમાની કરશે ક્યાં કરશે? બિહાર ખાતે કરવાનું છે. અને 46મી પુરુષ અને મહિલા રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપ 2024 વિજેતા મહારાષ્ટ્ર હતું. બંનેમાં પુરુષ અને મહિલામાં આ 29મી છે અને ઓલી કેટલામી? આ 43મી છે અને ઓલી 53મી હતી જે વર્લ્ડની છે. તો ખાસ કરીને આ બંને ગેમો યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં મેગોમ ફેસ્ટિવલની ઉજવણી થઈ રહી છે? તો મેઘાલયમાં થઈ રહી છે ઉજવણી. તો મેઘાલયમાં મેગોમ ફેસ્ટિવલ 2024 શરૂ થઈ ગયો છે અને મેઘાલયમાં જે ગારો હિલ્સમાં નમયન લેન્ડસ્કેપમાં આયોજિત આ ઉત્તર પૂર્વનો સૌથી મોટો મ્યુઝિકલ ફેસ્ટિવલ પૈકીનો એક છે, જેનું નામ તો કે મેગોમ ફેસ્ટિવલ છે. એટલે મેઘાલયમાં ગોમ ફેસ્ટિવલ. અને 2024 ચોથી આવૃત્તિ સાથે આ શુક્રવારે ઇલેક્ટ્રોફાઇલ પરફોર્મન્સ અને વાઇબ્રન્ટ સૌથી વધુ શરૂ થયો છે. તો યાદ રાખવી આ માહિતી. જ્યારે મેઘાલયની વાત કરીએ તો અહીંયા ગારો, ખાસી અને જયંતિયા ત્રણેયની ટેકરી આવેલી છે. એમાં સૌથી વધારે વરસાદ પણ પડે છે સેરાપુંજી ખાતે. બધી માહિતી યાદ જ હશે. આ કેનો ભાગ છે? હિમાલયનો કે દ્વીપકલ્પનો? તમારે કોમેન્ટ કરવાની છે. મેઘાલયની વાત કરીએ તો કેપિટલ શિલોંગ છે. સીએમ તો કે કોનરાડ સંગમા છે અને રાજ્યપાલ તો સીએ વિજય શંકર છે. તો યાદ રાખવી એટલી મેઘાલય વિશે માહિતી. ત્યારબાદ તાજેતરમાં જ કઈ બેંક દ્વારા યુપીઆઈ લાઇફના નવા નિયમોને બહાર પાડવામાં આવ્યા છે? તો આરબીઆઈએ નવા નિયમો બહાર પાડ્યા છે. તો યુપીઆઈ લાઇટના નવા નિયમો 2024 જે આરબીઆઈ યુપીઆઈ લાઇટ વોલેટ ટ્રાન્સફોર્મરની મર્યાદાને વધારો કર્યો છે. તો જોઈએ 2 નિયમો ટૂંકમાં બહાર પાડ્યા છે. તો ભારતીય રિઝર્વ બેન્કે યુપીઆઈ લાઇટ દ્વારા કરવામાં આવતી ઓફલાઈન ડિજિટલ ચૂકવણી માટે ટ્રાન્ઝેક્શન થ્રેશોલ્ડ વધાર્યું છે અને પ્રતિ ટ્રાન્ઝેક્શન યુપીઆઈ લાઇફટાઇમ ટોસ મર્યાદા જે 500થી વધારી અને 1000 કરી દીધી છે. જ્યારે યુપીઆઈ લાઇટ માટે વોલેટની કુલ ક્ષમતા 2000થી વધારી અને 5000 કરી દીધી છે. તો યાદ રાખવી, વોલેટ એટલે બેંકના સર્વરથી કંઈક અલગ જ સર્વર એને મળતું હોય. જ્યારે બેંકનું સર્વર ડાઉન હોય તો એ પણ હાલે, આને વોલેટ કહેવામાં આવે છે. તો આના વિશે માહિતી લઈએ તો યુપીઆઈ લાઇટ વોલેટની વાત કરીએ જેને 2002માં આરબીઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તો આરબીઆઈની માહિતી લઈ લઈએ જેની રચના 1 એપ્રિલ 1935ના જે 1935નો ભારત અધિનિયમ આવ્યો હતો એમાં કરવામાં આવી હતી અને મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. અને યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની રચના કરી હતી. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં. રાજ્યપાલ શક્તિકાંત દાસ છે, હાલ 25મા નંબરના. પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ છે અને પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. તો પ્રથમ ગુજરાતી કોણ હતા? કોમેન્ટ કરો. ત્યારબાદ તાજેતરમાં જ 13મી રાષ્ટ્રીય બીજ કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો વારાણસી ખાતે આ થઈ રહી છે. તો 13મી રાષ્ટ્રીય બીજ કોંગ્રેસ, બીજ એટલે સીડ કોંગ્રેસ, તો વારાણસીમાં 30 નવેમ્બર 2024માં ભારતીય સરકારી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા દરમિયાન એશિયન પ્રાદેશિક કેન્દ્ર ખાતે અને રાષ્ટ્રીય બીજ સંશોધક અને તાલીમ કેન્દ્ર બધી ભેરા મળી અને 13મી રાષ્ટ્રીય બીજ કોંગ્રેસનું સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. જે વારાણસીમાં કોંગ્રેસ જે એનએસસી 2024 3 દિવસીય ચાલી હતી અને કોંગ્રેસ 700થી વધુ પ્રતિનિધિત્વો એકસાથે લાવવામાં આવ્યા હતા. તો યાદ રાખવી આ 13મી રાષ્ટ્રીય બીજ કોંગ્રેસ આયોજન વારાણસી ખાતે. ત્યારબાદ આવા થોડાક સંમેલનો જોઈ લઈએ તો પ્રથમ જોઈન્ટ કમાન્ડ કોન્ફરન્સ લખનઉ ખાતે, બીજી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા કોન્ફરન્સ 2024 નવી દિલ્હી ખાતે, બીજી ગ્લોબલ ફૂડ રેગ્યુલેશન સમિટ 2024 નવી દિલ્હીમાં અને વર્લ્ડ ગ્રીન ઇકોનોમી ફોરમ 2024 દુબઈ ખાતે. જ્યારે સમિટ ઓફ ફ્યુચર ન્યૂ વર્લ્ડ ફ્યુ ન્યૂ ઇન્ડિયા ખાતે અને ત્રીજી વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024 સમિટ નવી દિલ્હીમાં. જ્યારે ચોથી અખિલ ભારતીય અધિકૃત ભાષા પરિષદ 2024 નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. તો ખાસ કરીને સંમેલનો પણ યાદ રાખવા. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.